નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ જી એકેડમી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે ખાસ વાત કરવાના છે એપ્લાય ફિઝિક્સ ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર આવતો આ સબ્જેક્ટ છે, બરાબર. તો જીટીનું ટાઈમ ટેબલ છે નજીક આવી ગયું છે, તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો સર કે કઈ રીતે પેપર લખવું, કઈ રીતે બેકલોગ કેટીથી બચવું અને કઈ રીતે પ્રિપેરેશન કરવી અને કેટલા પ્રશ્ન વાંચી જવા તો આપણે આરામથી તૈયાર થઈ જાય અને બેકલોગ કેટી વગર આરામથી એક્ઝામ જાય. તો આ વિડીયો ખાસ એના માટે છે. આપણે વાત કરીએ જો એપ્લાય ફિઝિક્સ છે ને એ ઘણી બધી બ્રાન્ચના કોમન સબ્જેક્ટ છે આવતો હશે, બરાબર. જેને સબ્જેક્ટ કોડ છે તમને ખબર ના હોય તો કહી દઉં છું DI01000121 આ તમારો સબ્જેક્ટ કોડ છે. અને આપણે વાત કરીએ છીએ જીટીયુ પરીક્ષા સેમેસ્ટર 2 ના લેટેસ્ટ નવા સિલેબસ મુજબના આઈએમપી પ્રશ્નની વાત કરશું. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે, બરાબર છે. બીજી ખાસ વાત કહી દઉં તમને આઈએમપી પ્રશ્ન તો બતાવી દઈશ. ઘણા બધા મિત્ર હોશિયાર રહેશે મારા જેવા કે વાંચી જાય, બધું કરી જાય, એક બે રાતમાં ભેગું કરી લ્યું. હવે આ 4 પોઈન્ટની ખાસ ધ્યાન રાખવાની. સૌથી પહેલાં તમારે જો કઈ રીતે તૈયારી કરવી ને તમને ખબર હોવી જોઈએ. એમાં પેપર સ્ટાઇલ પરમાનન્ટ જીટીનું પેપર લખવાનું, આકૃતિ કમ્પલસરી દોરવાની. આ 2 પોઈન્ટ હું કહું કે નાખો તમારે ધારી લેવાના. એ અને કેટલા પ્રશ્ન તૈયાર કરવા એ તમને હું કરાવીશ હમણાં સ્ક્રીન ઉપર લેપટોપમાં, એટલા કરી નાખવાના. પછી વાત કરી પેપર કઈ રીતે લખવું, એનો પર વિડીયો છે જ. ક્યાં ફિગર આવે તો કઈ રીતે દોરવી, બરાબર છે, કઈ રીતે આપણે બ્લેક પેન વાપરવી, કઈ રીતે બધું સમજાવ્યું છે. એ ખાસ પોઈન્ટ ધ્યાન રાખવાનું. બેકલોગ કેટી હવે ના આવે તો વધારે સારું રહે, કેમ કે તમારું સેમેસ્ટર 1નું રિઝલ્ટ બહુ સારું આવ્યું, તમને ખબર છે, મને ખબર છે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હવે સેમ 2માં એવું ના થાય, ઓકે. અને બીજું એક ખાસ ધ્યાન રાખજો કે એટલીસ્ટ 70માંથી તમારે ખાલી કેટલા 23 માર્ક પાસિંગના લેવાના હોય. અને હું તમને ગેરંટી આપું કે મારા આપેલા આઈએમપી કરશો, ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ ચાર્જ નથી, તો તમને 50 ઉપર રમતા રમતા આરામથી આવી જાય. તમારે ખાલી 4 કે 5 આ પોઈન્ટની ધ્યાન રાખવાનું છે. અને તમને બીજા હું હમણાં ચેપ્ટર વાઇઝ કે આપણે જે આઈએમપી તૈયાર કર્યું છે એ હું કરાવીશ, બરાબર. તમારે એટલું તૈયારી કરવાની છે. અને છેલ્લે કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું. અને આવી જ રીતના સેમેસ્ટર 2ના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન મેળવવા માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની લિંક તમને નીચે આપી દઈશું, બરાબર. એમાંથી જોઈન થઈ જાઓ. અને બીજા કોઈને કાંઈ પણ પૂછવું હોય તો પૂછો. પણ સેમેસ્ટર 2 આખા ગુજરાતમાં બધા મિત્રોને પાસ કરવાનું છે. બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના આઈએમપી મળી રહેવાના છે, ઓકે. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ મિત્રો અને ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ. જે છે મિત્રો એ ચાલુ કરીએ, બરાબર. અને એક એક જોતા જાય ચેપ્ટર વાઇઝ કયા કયા પ્રશ્ન છે એ મોસ્ટ પૂછાતા હોય. અને એપ્લાય ફિઝિક્સ છે એ બધાને સેમ 2માં ઘણી બધી બ્રાન્ચને કોમન સબ્જેક્ટ છે, તો બધા માટે રહેશે, ઓકે. એ ખાસ ધ્યાન રાખજો. તો પહેલું ચેપ્ટર છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, બરાબર. ચેપ્ટર 1માંથી કયા આઈએમપી બની શકે અને ઘણીવાર પૂછાતા હોય, તો એની વાત કરીએ. પહેલા મૂળભૂત અને ઉત્પત્ત ભૌતિક રાશિઓ છે, બરાબર છે, એને ઉદાહરણ સાથે તમારે સમજાવવાની છે. અને ઘણીવાર વ્યાખ્યા પણ પૂછાય છે. ભૌતિક રાશિ એ ઘણી બધી એક્ઝામ મીન્સ કે પૂછાતી હોય, મિડમાં પૂછીએ છે, તમારે જીટીમાં પૂછાય છે એસઆઈ એકમ સાથે. તો એ પણ ખાસ છે પ્રશ્ન, એ કરી નાખવાનો. પછી સીજીએસ એમકેએસ અને એસઆઈ એકમ પદ્ધતિ છે એ તમારે બેઝિક તમને ખ્યાલ આવવો જોઈએ. પછી વર્નિયર કેલિપરની રચના અને સિદ્ધાંત અને કાર્ય, આ પ્રશ્ન તો કરીને જવાનો છે. ડિસ્ક્રાઇબ ધ કન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ એન્ડ વર્કિંગ ઓફ વર્નિયર કેલિપર. હા, બરાબર. આ પ્રશ્ન બધી એક્ઝામમાં એપ્લાય ફિઝિક્સમાં પૂછાય. તો આ ખાસ તૈયાર કરીને પછી જ એક્ઝામ દેવા જવાની. એવી રીતના માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ પણ સેમ ટુ સેમ. તો આ 2 પ્રશ્ન હોય છે, બરાબર છે. તમારે જે એક લખો એ લખી શકો. પછી જે ડિફાઇન્ડ આ છે ને જે એક્યુરેસી ચોકસાઈ, આની વ્યાખ્યા પ્રિસિઝન એન્ડ ઇરરની, આ પણ પૂછાય છે, તો આ પણ ખાસ કરીને જવાનું છે. પછી એક આ પ્રશ્ન છે તમારે સિગ્નિફિકન્સ છે ફ્યુચર મીન્સ ફિગર અને આધારિત ઉદાહરણ સાથે તમારે સમજાવવાની કે કોઈ ભૂલ છે એટલે કે ઇરર, તો એ જોઈ લેવાનું. બાકી આને સ્કીપ કરો તો ઠીક છે, બાકી 5 તો કરીને જવાનું રહેશે. પછી ચેપ્ટર 2ની વાત કરીએ, બરાબર છે. એમાં શું સર્ક્યુલર મોશન, બરાબર. એમાં રેખીય સ્વેગ સંરક્ષણનો નિયમ છે એટલે કે સ્ટેટ એન્ડ એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન, બરાબર છે. એન્ડ લાઇનિયર મીન્સ કે મોશન છે જે મુવમેન્ટ થતી હોય છે એની વાત કરી છે. હવે એક વસ્તુ એ જોવાની કે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ ગુજરાતીમાં ન લખી શકે વચ્ચે, પછી ઓલું થઈ જાય. ગુજરાતી મીડિયમ વાળા છે એ અમુક પોતે વર્ડ છે ઇંગ્લિશને લખી શકે, તો એક આ ખાસ જોઈ લેજો. મોમેન્ટમ, બરાબર છે, જોઈ લેજો. પછી આગળ વાત કરીએ તો રેખીય સંરક્ષણના આધારે ચુંબકનો જે એક રિફોઇલ છે, એક તમને ખબર હોય તો એ તમારે આકૃતિ સાથે આખો સમજાવવાનો છે, બરાબર છે. અને બીજી એક વ્યાખ્યા પૂછી છે, તો એ ખાસ એ પણ કરી નાખવાની રહેશે. પછી આ કોણીય જે સ્થાનાંતર છે ને, કોણીય વેગ છે ને કોણીય પ્રવાહ, આ પણ પ્રશ્નો એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ પૂછાય વધારે, તો આ પણ ખાસ તમને આવડતો હોવો જોઈએ. પછી આવશે કેન્દ્ર ભિમુખજી અને કેન્દ્ર પસાર બોર્ડ છે,
આની જગ્યાએ તમારે શું ઇંગ્લિશમાં સહેલું પડશે, જેમ કે સેન્ટ્રીફ્યુગલ છે, ફોર્સ વિથ એક્ઝામ્પલ. તો ઘણીવાર ગુજરાતી મીડિયમવાળા છે એને એ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં જે વર્ડ આવતા હોય એ તમારે ખાસ શીખવાના. તો પેપર ટાઈમ પછી વાંધો ના આવે. પછી રસ્તાની બેકિંગ અને સાયકલ લિસ્ટનું વળાંક છે ને એ તમારે એક સમજાવવાનું છે. ઓકે, તો ચેપ્ટર 1 માંથી મીન્સ કે 2 માંથી એટલા પ્રશ્નો. પછી ચેપ્ટર 3 ની વાત કરીએ તો એમાં શું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો હૂકનો જે નિયમ છે ને એ પૂછાય આ ચેપ્ટરમાંથી. આ તો બધા મિત્રો ખાસ કરીને જવાનો છે, બરાબર છે. પછી તણાવ, વિકૃતિ અને તેના પ્રકાર સમજાવો. તો આ બધાની વ્યાખ્યાન બેઝિક બધું તમને આવડતું હોવું છે, આ પણ પૂછાય. આ તો 100% કરીને જ જવાનો છે. પછી યંગ મોડ્યુલસ, બ્લોક મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ સમજાવો અથવા આની વ્યાખ્યા શોર્ટમાં પૂછી શકે. તો આ પણ ખાસ તમને આવડતું હોવું જોઈએ. સ્ટ્રેસ અને સ્ટ્રેન વક્ર દોરીને સમજાવવાનું છે. તો જ્યાં જ્યાં આકૃતિ દોરવાની આવે અહીંયા બધા મિત્રોને કમ્પલસરી અને ફરજિયાત આકૃતિ દોરવાની છે. હવે તો વધારે માર્ક્સ મળશે. અને ફિઝિક્સમાં ઘણા બધા મિત્રો છે, મિકેનિકલમાં હોય, સિવિલ કે જે બ્રાન્ચમાં આવતું હોય મોસ્ટ ઓફ ફેલ થતા હોય છે. એનું કારણ છે આકૃતિ દોરતા નથી. તો થિયરી વાંચો, સાથે આકૃતિમાં પ્રેક્ટિસ કરવાની છે. પછી આ તમારે સપાટી તાણ અથવા તો બીજી શું કીધું કે સશક્તિ બળ અને આશક્તિ બળ છે એ તમારે સમજાવવાના છે. તો આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. સ્ટોક જે છે, સ્ટોક્સનો નિયમ અને અંતિમ વેગ સમજાવો. સિગ્નતા, બરાબર, વિસ્કોસિટી કહેવાય જેને ઇંગ્લિશમાં, એ પણ ખાસ કરી જવાનું છે. હવે પછી આ ચેપ્ટરની વાત કરીએ. એમાં છે હીટ એન્ડ ટેમ્પરેચર ચેપ્ટર છે આખું. તો ઉષ્મા અને તાપમાન વચ્ચેનો તફાવત છે એ તમને ખબર હોવી જોઈએ. તો ઉષ્મા સંક્રમણની પદ્ધતિઓ છે એ તમારે સમજાવવાની છે. પછી એક તમારે આ કેલ્વિન સ્લેક તથા રૂપાંતર છે ને એ આખું પૂછાય ઘણીવાર, આખું સ્ટેટમેન્ટ ટાઈપ, બરાબર છે. તો એક જોઈ લેજો. હવે ઉષ્મા ધારિત અને વિશિષ્ટ ઉષ્મા, આ પણ પ્રશ્નો એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી હોય તો આ પણ ખાસ કરીને જવાનું છે. પછી એક થર્મોમીટર પૂછાવાનું છે ખાસ. એમાં મર્કરી અને બાયોમેટાલિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ખાસ કરી જવાનું. અને છેલ્લા 1 કે 2 વર્ષના પેપર હોય એપ્લાય ફિઝિક્સના, બધા મિત્રોને ડાઉનલોડ કરી અને એમાં પ્રેક્ટિસ કરવાની, વાંચવાનું. અને પ્રશ્ન તમને જેમ લાગતું હોય કે વધારે માર્ક્સ સ્કોર થાય એવા ખાસ કરી જવાના. આ તો કરવાના જ છે. પછી ઉષ્મીય વાહકતા ગુણાંક અને તેનો ઉપયોગ છે એ તમારે સમજાવવાનો છે. પછી નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 5. આમાંથી એક ફિક્સ પ્રશ્ન છે તો કયો, લંબવત અને સંબંધિત તફાવત કહેવાય, બરાબર છે. આ તમને ઇંગ્લિશ મીડિયમ વાળો તો જોઈ લેજો. આ એક તમારે તફાવત ખાસ કરીને જવાનો છે. પછી આવૃત્તિ, આવર્ત અને તરંગ લંબાઈ, એમ્પ્લિટ્યુડ અને તરંગ વેગને સમજાવો અને આની વ્યાખ્યા. આ પણ પ્રશ્ન ખાસ આમાં કરીને જવાનો છે. અલ્ટ્રાસોનિક તરંગો અને તેના ઉપયોગ, આ પણ પ્રશ્ન 3 ફિક્સ છે આ ચેપ્ટરમાંથી. બીજું કોઈ કરો કે ના કરો, 3 તમને આવડતા હોવા જોઈએ. પછી જે છે, બરાબર છે, જો એક્સપ્લેન ધ રિવર્સ બેસેશન છે, મીન્સ કે ઇકો અને સેબાઈનું સૂત્ર. વાનું ઇક્વેશન કે કોઈ એક્ઝામ્પલ પૂછે તો એટલીસ્ટ આ પણ જોઈ જવાનું. પછી અધ્યારોપણનો સિદ્ધાંત અને તેનું છે આખું સમજાવવાનું છે, એ પણ એક ખાસ પાકું કરીને જવાનું છે. છેલ્લે ટાઈમ મળે ત્યારે, બાકી 3 પહેલા કરવાના મેં કીધા એ. પછી આંતરિક પી ટાઈપ અને એન ટાઈપ અર્ધવાહક છે ને એ તમારે સમજાવવાના છે, બરાબર છે. તો આ ખાસ એક ધ્યાન રાખવાની છે કે આટલા ચેપ્ટર છે એમાંથી તમારે જે પ્રશ્નો કીધા એ બધા મિત્રોને પાકા કરી નાખવાના છે, બરાબર છે. અને એટલે ફિઝિક્સનો બીજો પણ વિડીયો મિત્રો બનાવેલો છે, એ પણ બધા મિત્રોને ખાસ વાંચી અને પાકો કરીને જવાનો છે. અને એના સિવાય 1 અથવા તો 2 જીટીયુના જે જૂના યરના પેપર હોય એ પણ સોલ્વ કરી નાખજો. એટલે મોસ્ટ આઈએમપી જે પણ હશે એ પણ એમાં પ્રેક્ટિસ થઈ જશે. અને આપણે કીધું એ પ્રમાણે એમાંથી પણ બીજા આઈએમપી છે એ પ્રેક્ટિસ થઈ બધું સારામાં સારું આ એપ્લાય ફિઝિક્સનું છે શું થશે તો કે રિવિઝન થઈ જશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના સિવાય આકૃતિ, ડાયાગ્રામ, ફિગર્સ કે જ્યાં આવતું ત્યાં કમ્પલસરી અને ફરજિયાત દોરવાનું છે. અને આ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈને બીજું કોઈ ડાઉટ કે પૂછવું હોય તો ખાસ પૂછી લેવાનું. બટ આટલા પ્રશ્નો તો ખાસ કરીને જવાનું છે. અને મિડના પેપર તમે કદાચ જોશો, નજર મારશો એકાદી, તો પણ તમને આપણા પ્રશ્ન છે એ દેખાશે જ. તો એટલીસ્ટ એ પણ તમે જોજો, તમને ઓટોમેટિક આઈએમપી તમારા નજર સામે આવી જવાના છે. અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખજો. મેં જે રીતે વિડીયોમાં વાત કરી તો તમારે આગળ પાસ થવામાં તો ક્યાંય વાંધો આવશે નહીં. ઘણા બધા મિત્રો આમાં આવા સહેલા સબ્જેક્ટમાં ફેલ થતા હોય છે ફિઝિક્સમાં, બરાબર, મિકેનિકલમાં તો ખાસ. એટલે એ વસ્તુ જોજો. બાકી એમાં સ્કોર કરવો હોય તો પણ થઈ શકે, એટલું કંઈ છે નહીં. 50 ઉપર તો પહોંચી જ જાય. મેં આપેલા આઈએમપી કરી નાખો. પછી 1 કે 2 વર્ષના પેપર છે એ પણ સાથે જોઈ જાઓ એટલે મેં આપેલા આઈએમપી આવી જશે. અને પ્લસ સાથે બીજા નવા પ્રશ્ન છે એની પર તૈયારી થઈ જાય. કદાચ પેપર હાર્ડ નીકળે તો પણ તમારે વાંચેલું હોય તો ક્યાંય વાંધો ન આવે. તમે તમારી રીતે શું કરી શકો તો લખી શકો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આવી રીતના આપણે શું કહ્યું, મિકેનિકલ સેમેસ્ટર અથવા કોઈ પણ બ્રાન્ચ હોય, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, બધે માટે સેમેસ્ટર વાઇઝ શું કર્યું તો પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે આપણે મિત્રો. એ પ્લેલિસ્ટમાં તમને શું મળશે તો કે સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો છે એ તમને એડ કરી આપશે. પ્લસ વોટ્સએપ ગ્રુપ છે એ બનાવ્યું છે વોટ્સએપમાં, તો એની પણ લિંક તમને નીચે આપી દેશે. જેને જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાઓ, બરાબર છે. તો શું કરશી એમાં તમારે જે વિડીયો આવે છે તો તમને
નાખીએ તો તમને સીધું નોટિફિકેશન આવે અથવા વોટ્સઅપમાં હોવ તો તમે આરામથી વાંચી શકો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 2 ના બધા દોસ્તોને વિડીયો શેર કરજો. અને જે મિત્રો એપ્લાય ફિઝિક્સમાં ફેલ છે એને પણ વિડીયો શેર કરીશું. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત છે તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.